વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેંગો બોબા ડ્રિંક બનાવીશું। મેંગો બોબા ડ્રિંક નાના મોટા સૌને ગમે તેવું ટેસ્ટી બને છે। મેંગો બોબા ડ્રિંક બનાવવા માટે મેં 3 પાકી કેરી લઈ પાણી નાખ્યા વગર પલ્પ કાઢી લીધો છે અને થોડો આ રીતે મિક્સરમાં રહેવા દીધો છે। તેમાં 2 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી 1 ચમચી ખાંડ નાખીશું અને તેને ફરી ચર્ન કરી લઈશું। આ રીતે ચર્ન કરવાથી આપણો મેંગો મિલ્ક તૈયાર થઈ જશે અને મેંગો મિલ્કને ઠંડુ થવા મૂકીશું। બોબા બનાવવા માટે ટેપિયોકા સ્ટાર્ચ વપરાય છે, તે સાબુદાણામાંથી બને છે। આપણે સાબુદાણાને ઘરે જ ક્રશ કરી અને ટેપિયોકા સ્ટાર્ચ બનાવી લઈશું। એક મિક્સર જારમાં મેં 1 વાટકી સાબુદાણા લીધા છે, તેને ક્રશ કરી આ રીતે પાવડર બનાવી લીધો છે। એકદમ ફાઇન પાવડર બનાવો, પછી તેને ચાળી લેવો। આ રીતે ચાળી અને ટેપિયોકા સ્ટાર્ચ તૈયાર થઈ જશે, જે દરેક બોબા બનાવવા માટે વપરાય છે। હવે આપણે જે પલ્પ કાઢીને રાખ્યો હતો તેમાં આપણે ટેપિયોકા સ્ટાર્ચ 3 ટેબલસ્પૂન ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જો વધારે પલ્પનો બોબા બનાવતા હો તો વધારે ટેપિયોકા સ્ટાર્ચ ઉમેરો। આ રીતનું થીક બેટર તૈયાર કરી લેવું। તમે માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ બેટરને એક પેનમાં લઈ આપણે 2 થી 3 મિનિટ માટે થોડું ગરમ કરી લઈશું। મેં અહીંયા પેનમાં ગરમ કર્યું છે। આ રીતે ગરમ કરી લેવું। આ રીતની થિકનેસ આવી જવી જોઈએ। તેને આપણે હાથેથી ગોળ ગોળી જેવા બોબા બનાવી શકીએ તેવું જો ના બન્યું હોય તો થોડો ફરી ટેપિયોકા સ્ટાર્ચ ઉમેરી અને થોડું કઠણ કરી લેવું, જેથી આપણે હાથેથી ગોળી વાળી શકીએ તેવું મિશ્રણ તૈયાર થવું જોઈએ। આ રીતે ડો જેવું તૈયાર કરી લેવું। પછી તેમાંથી થોડું મિશ્રણ લઈ અને હાથેથી નાના નાના પહેલાં રોલ વાળી લેવો, પછી નાના નાના બોબા વાળીશું। રોલને આ રીતે કટ કરી લેવો નાના નાના પીસમાં અને તેને આ રીતે હાથેથી બોબા વાળી લેવા। આ રીતે બધા બોબા આપણા તૈયાર થઈ ગયા છે। હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકી પાણી ઉકળવા લાગે ત્યારે બોબા ઉમેરી દઈશું, જેથી બોબા સ્ટીમ થઈ જાય। બધા બોબાને ઉકળતા પાણીમાં ઉમેરી દેવા। પાણી ઉકળશે તેની સાથે બોબા જેમ જેમ સ્ટીમ થશે તેમ ઉપર તરવા લાગશે। બધા બોબા ઉપર તરવા લાગે ત્યારે સમજી જવું કે બોબા તૈયાર છે। આ રીતે બધા બોબા ઉપર આવી જશે। તમે જોઈ શકો છો કે બોબા સ્ટીમ થઈ ગયા છે। હવે તેને ચાળણીમાં લઈ નિતારી લઈશું। આ રીતે બધા બોબાને ચાળણીમાં લઈ લેવા, જેથી પાણી નીતરી જાય। હવે ઉપર 1 ગ્લાસ ઠંડુ પાણી નાખી દઈશું, જેથી તેની કુકિંગ પ્રોસેસ ત્યાં અટકી જાય। પછી મેંગો બોબાને બાઉલમાં લઈ લઈશું। તેની ઉપર મેં ચાસણી પોર કરી છે। બોબાને આ રીતે ચાસણીથી કોટ કરી દઈશું અને હવે સર્વ કરીશું। 1 ગ્લાસમાં આપણે જે મેંગો બોબા બનાવ્યા તે નાખીશું। તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા નાખી શકો છો। 2 ક્યુબ આઈસના નાખીશું અને જે મેંગો મિલ્ક બનાવ્યું હતું તે ઉમેરી દઈશું। તૈયાર છે આપણું મેંગો બોબા ડ્રિંક, જે બાળકોને તેમજ નાના મોટા સૌને ગમશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।